મિત્રો, હું રાધા રાઠોડ ફરી એક નવા વિડીયોની સાથે આવી ગઈ છું. તો હું આજ તમને ખાદીનો વિડીયો બતાવવાની છું. તો અહીંયા હું તમને અઢળક જેવી વસ્તુ બતાવવાની છું. તો ચાલો વિડીયોની શરૂઆત અહીંયાથી જ કરીએ. ત્યાં એક મોટો ગુંદાનું ઝાડ છે, તેમાં ગુંદા પણ આવ્યા છે. પાકા ગુંદા ખાવાની મોજ આવે હો બાકી ગામડે રહીએ ને તો અહીંયા આવા મોટા મોટા પથ્થરો છે. સામેની બાજુ માલ પણ બાંધ્યા છે. તો જોઈ શકો છો અહીંયા મોટા મોટા પથ્થરો છે. આવા ત્યાં ગરડી ને એવા બધા અનેક જગ્યાએ પાણા છે. ચાલો આગળ જાય. અહીંયા કડવો લીમડો પણ છે. ચાલો આગળ જાય. તો અહીંયા પણ ગાયોને માટેલો ચારો છે. સામેની બાજુ ગાયો ને એવું બધું બાંધી ગયેલું છે. અહીંયા પણ મોટા મોટા પથ્થરો આવ્યા છે. અહીંયા મોટા મોટો પથ્થર આ છે. ચાલો એમ પણ ચડ જાય. અહીંયા ઘણા મોટા વૃક્ષ હતા જે કાપવામાં આવ્યા છે. અહીંયા બોરડીયું ને એવું બધું છે. સામેની બાજુ પીપળો પણ છે. ત્યાં બોરડી ખૂબ જ વધારે છે. કાતરી પણ છે. કાંટાવાળા પણ લાકડા છે. તેટલા બધા નાના નાના લાકડા ને એવું જ પડ્યું છે, તમે જોઈ શકો છો. કાવડા પથ્થર છે તે ઘર બનાવવાનું કામ આવે છે. અને આના પાયા હોય, આપણે ઘર બનાવે ત્યારે પાયામાં પણ પથ્થર નાખવામાં આવે તો ઘર ઉભડક અને સરખી રીતે બને. ચાલો અહીંયા ખાખરો પણ છે. તમને મેં પહેલાં પણ વિડીયોમાં કીધી ગયેલું છે ને અત્યારે પણ કહું. અમે નાના હતા ત્યારે આ ખાખરાના પાનમાં બરફ ખૂબ જ ખાધી ગયેલો છે. એટલામાં લકડા ખાખરાના ઝાડ છે. અહીંયા બધા જ પાણા છે. તેમાં આ પાણો છે તે સૌથી મોટો છે. આમ છે મોટા પણ ઓલપન સાઈડ છે, પણ ના નથી જવું આપણે. ચાલો તો તમને ચાલતા જાય અને વધારે ઉતારીએ. તો એમ પણ સાઈડ લકડા ખેતર છે. અહીં પણ સાઈડ ખેતર છે. એટલામાં કાદી આવે તો અમને એવું મન છું કે તમને આ વિડીયો બતાવી દઈએ તો બતાવીએ છીએ. તો એટલામાં લકડા જ બોર છે. તો અહીંયા કાતરી ને એવું અનેક જેવી વસ્તુઓ પણ છે. અહીંયા ખાટી કતરી છે. અને જે આપણે મીઠા કતરા ખાયા તેની અત્યારે સિઝન છે. ત્યારે તો અહીંયા પણ મોટા મોટા પથ્થર તો ના થાય. આ પણ આ એક મોટો પથ્થર છે. સામેની બાજુ પણ બે મોટા પથ્થર છે. એટલામાં વધારે કાતરીઓ છે. એકબીજા એક પથ્થરમાં ઠેકવાની મજા આવે. તો ચાલો આગળ જઈએ. આ એનું જેવું છે તે ગળો છે.
મને પહેલાં એરું જ લાગ્યું હતું, ધોળો એરું. તો ચાલો આગળ જાય. લીમડામાં ગળો હોય છે, તેમાં આમ વીટવી ગળો હોય છે. અહીંયા એક આ ઝાડ છે આવડવા, તેમનું નામ તમને ખબર હોય તો મને કોમેન્ટમાં જણાવો. તો ચાલો આગળ જઈએ. અહીંયા પણ એક વાડી આવી ગઈ છે. અહીં પણ વાડીમાં તલ વાવી ગયેલા છે. અહીં પણ આંબાના બગીચા છે. કોનું ખેતર છે એ તો નથી ખબર, આવી જગ્યા છે. હા, તમને કંઈક બતાવીને તો જવું પડે ને. તો અહીં તમે જોઈ શકો છો, અહીંયા કાકા એક બે જાતના પક્ષીઓ બોલે છે તો ખબર નથી પડતી કયો પક્ષી બોલે છે. અહીંયા લકડા આંબા છે, સામેની બાજુ ઝાડ છે મોટા મોટા, એની પાસે જાય તો ખબર પડે. તો આજનો વિડીયો મારો અહીંયા સમાપ્ત થાય છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો. તેવી જ રીતના ઘણા બધા વિડીયો જોતા રહો. જો તમે મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો અને મારા વિડીયો જોતા જ હોય તો લાઈક કરજો. આજનો વિડીયો સમાપ્ત થાય છે.